જય માતાજી મિત્રો, મારી સાથે છે બાલુદાદા સોવઠિયા, જુનાગઢના કૃષિ વૈજ્ઞાનિક। તો આપણે ખેતીવાડી વિશે એની પાસે જાણકારી લેવાના પ્રયાસ કરશું। નમસ્કાર બધા ખેડૂત મિત્રોને। તો આજે આપણે કૃષિ વિશે વાત કરવાની છે। તો સૌ પ્રથમ કૃષિ શું છે એનું જાણી લઈએ। કૃષિના 4 પાયા જમીન, પાણી, હવામાન અને બીજ આ પહેલાથી આપણી સલામત હતા। અને પાણીની પણ જાહો જલાલી હતી। જાહો જલાલી એટલે કે નાના ઝરણા ઉતાસણી સુધી અને મોટી નદીઓ અવિરત ક્યારેય બંધ નહોતી। આ રીતે માહોલ હતો। એમાં તેની સાથે આપણે પશુધન ગાય, ભેંસ, બકરા આ બધા પાળતા, જે ખેતી સાથે સંકળાયેલું એક પશુધન છે કે જેની અંદરથી આપણને દૂધ તેમજ ખાતર જે જમીન માટે ખાસ જરૂરી છે તે મળી રહેતું હતું। હવે ખેતી છે એ બધા ઉદ્યોગોની ધરી છે। ખેતી નથી તો કોઈ વસ્તુ શક્ય નથી। એટલે આપણે ખેતીની અંદર થોડી આગળ વાત કરીએ તો જે ખેતીની આપણે પાણી છે ને એ હોસથી ચલાવતા, સિંચીને પાણી આવડતા, તો એને આપણે ઘીની પડીની જેમ વાપરતા હતા। અને બીજી વાત તમને કહી દઉં કે છોડ પાણી પીતો નથી, છોડ પાણીને અડતો નથી। છોડ પાણી ક્યારેય લે? જમીન 3 પ્રકારની। એક જમીન એવી ખૂબ વરસાદ થયો, ક્યારા ભરી દીધા તો 1 કલાકમાં તમે એમાં ચાલી શકો, ખારી શકો। અને બીજા ત્રીજા 4 દિવસ સુધી જ્યારે મૂળની આજુબાજુ પાણી ભરાય રહે તો છોડ કોઈ પણ કાર્યવાહી કરી શકતો નથી। આ એક સમજવાની વાત છે। છોડ ક્યારે પાણી લે? કે જ્યારે ગરમીથી એ પાણીની વરાળતા ભેજવાળી ધીમે ધીમે ઉપડી પડે, જેને આપણે કહીએ હવે વરાપ થાય। વરાપ થાય એટલે આપણે ખેડીએ ગોળીએ એટલે હવાની અવર જાય એટલે મૂળિયા છે એ ભેજને કેશાકર્ષણથી ખેંચે છે। આ પ્રક્રિયા છે, આ સમજ્યા નથી અને સમજાવવામાં આવ્યું પણ નથી। તો આ રીતે આપણે જોઈએ તો એ સાથે સાથે આપણે પહેલા આપણા જે કમ્પોસ્ટ ખાતરો ખૂબ સડાવતા હતા કે જેની અંદર એક પણ નિંદામણનું બીજ વસ્તુને અને એ આપણે લાગડ નાખતા, પછી લેસ આવ્યા, જેમ જેમ આપણી પાસે પશુધન ઘટવા માંડ્યું એમ એ પણ ઓછું થઈ ગયું। અને એની સાથે આપણે એનો વિકલ્પ શોધવાનો હતો કે હવે શું કરવું? તો એની જગ્યાએ આપણે રાસાયણિક ખાતરો આવ્યા। એમાં પણ એનું માપ કીધું હતું, કેટલું જોઈએ છે એ પ્રમાણે એમ કીધું હતું। સાથે સાથે આપણે આપણું જે ઓરિજિનલ જે કમ્પોસ્ટ ખાતરો સાથે રાખવાની પણ ભલામણ કરવામાં આવેલી હતી। આ બધું છૂટી ગયું। બીજી વસ્તુ કે જ્યારે આપણે પાણી ખેતરમાં કોષથી કોષ ચલાવતા હતા તો એક કોષ આવે તો બીજા કોષનું પાણી આવી જતું, એટલે તળ સલામત હતા। એટલે ઉપરના તળનું પાણી આવતું, મતલબ કે પાણીનો સંબંધ જે વરસાદના પાણી અને આ બંને એક જ સરખો જળવાઈ રહેતો હતો। ત્યાં માણસ પાંચો ચડાવીને ઊભો રહેતો હતો, પોણો ભરાય એટલે વળાઈ જતો હતો। આવી તકેદારી રાખતો, જ્યાંથી પાણી નીકળે ત્યાં 2 રાઉન્ડ મારે, રીજે છે તો કાંટી મારતો હતો। આટલી કાળજીને કારણે આપણે સલામત। ત્યાર પછી મશીન આવ્યા એટલે થોડો કેરો મોટો કર્યો, ઊંડો ગયો। અને ત્યાર પછી જે ત્રીજો રાક્ષસ આવ્યો મોટર, કે જે મોટર હતી એના કારણે આખા ખેતરનો મોટો કેરો કરી દીધો અને 1000 ફૂટે ગયો, જ્યાં ફ્લોરાઇડ ઉપર લાવ્યો અને પાણી બેફામ વાપરી નાખ્યું। તો આ પ્રમાણે ઉપરના આ બાજુથી આપણું કમ્પોસ્ટ ખાતર ઘટી ગયું। એની જગ્યાએ જે રાસાયણિક ખાતરો આવ્યા એમાં વાયુ રૂપે બંધાયેલો હોય, જમીનની અંદર કુદરતે એટલા બધા બેક્ટેરિયા આપ્યા છે એમાંથી એ છૂટો પાડે વાયુ રૂપે, અમુક લેવા અમુક રીતે, બાકીનું જેનું ફેલર મટીરિયલ દિવસે દિવસે જમા થયું। આ બધુંથી આપણે ક્ષારો જમા થયા અને જમીન થઈ ગઈ। જે જમીનની અંદર આપણે પહેલા ખુલ્લા શરીરે આળોડતા હતા એટલે મખમલ હતું, એ જ જમીનમાં આજે મિત્રો આપણે ખુલ્લા પગે ચાલી પણ નથી શકતા। આ માહોલ આવ્યો એટલે આપણે ક્યાં હતા ને ક્યાં આવી ગયા એ આજે આપણી ખેતીની। બીજી વસ્તુ કે પાણી છે એનો સદુપયોગ થયો નથી। બધા બાબતોનો ખાતરો, દવાઓ, બિયારણો એનો કાર્યક્ષમ ઉપયોગ થવો જોઈએ। આજે આના બેફામ ઉપયોગને કારણે આજે આપણી ખેતી છે એ આજે તમે જુઓ ને
તો એટલી બધી જમીન એવી થઈ ફર્ટાઇલ ઓછું થયું છે, ઉત્પાદકતા ઘટતી ગઈ છે. તો આ કારણે આજે આપણે ખેતીની અંદર હજી વળાંક લેવાનું છે. તો આજે આપણે ઘણા અભિયાન ચાલે છે, પાણી બચાવો અને અભિયાન કેવા ચાલે છે કે આપણે જે પાણી છે એનો પણ ઉપયોગ કરવાનો છે કે મેહુલો મારો આવ્યો રે એને વધામણા કરો, કેમ તમે મોડા આવ્યું નહીં, તું રંગાઈ જાને રંગમાં, તું જળ રક્ષા તણા અભિયાનમાં તું રંગાઈ જાને. એટલે જળનું રક્ષણ કરો, સાથે સાથે આ પર્યાવરણના જે પ્લાન્ટ છે એ પણ એટલા જરૂરી છે, એના ઉપર આજે આપણે ખૂબ ધ્યાન આપવાનું છે. એટલે ખેતી સાથે આ બધા બાબતોને ધ્યાન રાખી આજે જો ખેતીની અંદર આજે જો તમને ઓર્ગેનિક ખેતી, સજીવ ખેતી એવા અભિયાન શરૂ થયા છે. તો આજે શા માટે આ જરૂર પડી? કારણ કે આપણે એને બધું ભૂલી અને આજે આપણે કેમિકલ ઉપર આવી ગયા, કેટલી પેસ્ટિસાઇડ માર્યા, જેના કારણે આપણા જે મિત્ર સરફુલિયા માર્યા, બીજા જીવજંતુઓને માર્યા, જેથી કરીને આપણને જે મદદ કરતા બેક્ટેરિયા કે જે જમીનની અંદર આપણે જે નાખતા ખાતરો એને છૂટો પાડે અને છોડ લેવા લાયક બને ત્યાં સુધીની ક્રિયાઓ આ બધા સૂક્ષ્મજીવો કરતા હતા. એટલે આજે આપણે જે સારા પક્ષીઓ છે ઉપયોગી એ પણ નાશ પામ્યા છે. એટલે આજે આપણે કૃષિની અંદર આટલી બધી જે વાતો કરી, હજી ઘણું આવતા વખતે આવતા ગમે ત્યાર પછી શું શું પગલાં લેવા અભિયાનની અંદર જળનું રક્ષણ છે, પર્યાવરણ રક્ષણ છે, આ બાબતે આપણે કામ કરવાનું આજે જરૂર છે. નમસ્કાર.